માતાજી મિત્રો, આજે છે ડે 15. આપણે સક્સેસફુલી અને 50 દિવસનો ચેલેન્જ કમ્પ્લીટ કરી લીધો. ભાગરી હશે કાઢ લીધો કાળો ઘડો બહાર ને હવે એને મસ્તીનો આપણે તૈયાર થઈ ગયા ને હવે ડાયરેક્ટ ભાગી કોલેજ. મારે મારા ભાઈબંધને થોડુંક મોડું થઈ ગયું એટલે મારે સ્પીડ જવું જોઈએ બસ સ્ટેન્ડ. હારું ભાઈ વાંધો ન આવ્યો, આપણે બસે મળી ગઈ, સીટે મળી ગઈ ને ડાયરેક્ટ ભાગી રાજકોટ. ભાઈ હું મોડો હતો પણ બસ વાળા કાકા એને ટાઈમ ટુ ટાઈમ આપણે રાજકોટ પહોંચાડ્યો, કાંઈ વાંધો ન થયો. ભાઈ બધાને હરખા દિવસો ન હોય, હું આ પેજમાં લખું, મારા દોસ્તારો ઓલા પેજમાં લખે ને એક બુક વચ્ચે એનામાં બે લખી ના કેવા દિવસો આવી ગયા છે. વિશેષ પડી હું બારીથી બેઠો જોતો તો આ ભાઈ ને પગમાં લાગ્યું હતું, એના સાહેબ ને કઈક મને અહીંથી કાંઠો બાયરો. મારો ક્લાસ બદલાઈ ગયો ને એટલે બારીથી એટલો મસ્ત વ્યૂ આવે કે બેઠા બેઠા એમ થાય કે જોયા જ રાખી. ક્લાસમાં ભણવાનું બંધ થતું હોય નહીં. હજી તો રિસેસ ચાલુ થઈ એની 2 મિનિટ થઈ, આ ભાઈ ફ્રી ફાયર ચાલુ કરી દીધી. આ બહુ પ્રો પ્લેયર, આની મુવમેન્ટ સ્પીડ તો જો. છૂટી ગયા કોલેજ થી હવે ત્રણેય ભાગી અને બસ સ્ટેન્ડ થી આપણી બસ આવે ડાયરેક્ટ ભાગવાનું ગોંડલ. પહોંચી ગયો પીડીએમ ને પીડીએમ જોઈ એટલે આપણી બસ ની આપણી બસ આવશે મોડી. ઘરે પહોંચ્યો ને તો આ બુલેટ ની હાલત જોઈએ એટલો ખરાબ છે ને કે મારો જીવ ભરે. હવે આને ધોવડાવવું જોઈએ પણ બાકી મને મજા નહીં આવે. હજી તો ભાઈ જસ્ટ વીઠો ને મમ્મીએ મને મોકલી દીધો દુકાને કે લઈ આવ થોડોક ઘર માટે સામે. હું દુકાન આવું ને એટલે મારે 1-2 વસ્તુ તો ભૂલાઈ જ ગઈ. મમ્મીએ કીધું એક આ લેતો જાય જે તો હું ભૂલી ગયો. તો કેવલભાઈ ગાડી કાઢી હો પણ બાકી એના ગાડી ચમકે પણ એનું મોઢું તો વધારે ચમકે. નીકળી ગયા સાંજે 3 નંગ બહાર ને આજે એના ગોંડલ નાપી જ લેવું, જેટલું એટલું નાપી જ લેવું. આજ મિની બ્લોગ ના 50 દિવસ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા ને એની ખુશીમાં મેં ચા પીવડાવી. ભાઈ મારો આભાર જે દિલથી મને સપોર્ટ કરે ને એના માટે મેં સ્પેશિયલ દિલમાં જગ્યા બનાવી રાખી. હાલો ભાઈ આજ માટે આટલું. તમને મારો વિડીયો ગમતો ને તો મારી એક રિક્વેસ્ટ મને ફોલો કરી લેજો. થેન્ક યુ.